નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાક્યા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજે આપણે જે આજથી 1 મહિના પહેલા એટલે કે 30 દિવસ પહેલા આપણે એક સિરીઝ શરૂ કરેલી, જેનું નામ આપણે આપ્યું હતું 30 ડેઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ. એમનો આજે 30મો દિવસ અને હાર્દિક 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 સ્વાગત કરું છું આપણી આ 30 દિવસીય સિરીઝના છેલ્લા દિવસમાં. આજે મિત્રો સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશનું રિવિઝન જે આપણે 1 થી 29 દિવસમાં જોયું છે એનું બધું રિવિઝન કરી લેવાનું છે. બધું રિવિઝન કરી લેવાનું છે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. ઓકે, તો શરૂઆત કરીએ એની પહેલા મસ્ત રીતે. આજે વરસી પડવાનું છે તમારે. આ 30 દિવસીય જે સિરીઝ હતી એમાંથી શું ફાયદો થયો એ પણ તમારે કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. સાથે સાથે આવી સિરીઝો આવશે એના માટે મારે ફક્ત તમારા સપોર્ટની જરૂર છે. મારે ફક્ત ને ફક્ત તમારા સાથની જરૂર છે. આવો ને આવો સાથ આપતા રહ્યો તો હું આવીને આવી સિરીઝ લાવતો રહું. તમારા માટે ફાયદાકારક થતું રહે, બંનેનો ફાયદો થાય ને ભાઈ. તો વિડીયોને લાઈક કરી દો ફટાફટ આજે અને શેર કરી દો તમારા મિત્ર સુધી. સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. ઓકે, સ્પોકન ઇંગ્લિશ કોર્સ એ આજે આપણે સંપૂર્ણ વસ્તુઓ જોવાની છે, A to Z. તમને બધી વસ્તુઓ જે શીખા છે એ તાજું થતું જશે. જોકે આમ તો આપણે સ્પોકન ઇંગ્લિશની 30 દિવસની શરૂઆત કરી સિરીઝની, ત્યારે આપણે પહેલેથી જોતા આવીએ છીએ. હવે પહેલેથી જોતા આવીએ એમાં તમને ખબર છે કે જ્યારે પહેલો લેક્ચર લીધો, બીજો લીધો, ત્રીજો લીધો, ચોથો લીધો, પાંચમો લીધો, તો એમાં દરેક લેક્ચરમાં આપણે આ બધી વસ્તુઓ તો જોઈએ જ છે કે જેમ જેમ આપણે જતા હતા એમ એમ મેં બધી વસ્તુઓ રિપીટ તો હું કરાવતો જ ગયો હતો ને તમને. એવું તો કોઈ હતું નહીં કે આ વસ્તુ રિપીટ જ કરી. કારણ કે જો આપણે ટુ હેવના રૂપમાં આવ્યા હોય ને તો આપણે ટુ બી ની પ્રેક્ટિસ કરી હોય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોતા હોય તો સિમ્પલ પાસ્ટની ટુ બી ના ટુ હેવની સાથે પ્રેક્ટિસ કરી હોય. તો આ દરેક વસ્તુઓ આપણે સાથે જોઈતી અને સાથે નિહાળી હતી. ઓકે, તો એ જ વસ્તુ આજે આપણે જોવાના છે 30 દિવસના સંપૂર્ણ કોર્સમાં. સાહેબ આજે ફક્ત ને ફક્ત સંપૂર્ણ રિવિઝન છે, તો ખાસ મિત્રો અંત સુધી બન્યા રહેજો. શરૂઆત કરીએ, પણ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. તો હવે આપણે પહેલા તો મારે તમને એ કહેવાનું રહી ગયું કે આજે આપણો 30 દિવસીય જે સિરીઝ ચાલી રહી છે એનો તો છેલ્લો દિવસ છે જ, પણ સાથે સાથે આપણી જે ઓફર છે કે આપણો જે નવો કોર્સ લોન્ચ કરેલો છે બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ લાઈવ કોર્સ, એમનો પણ આજે છેલ્લો દિવસ છે. તો મિત્રો હજી સુધી તમે આ કોર્સને પરચેસ નથી કર્યો, અત્યારે જ કોલ કરો, મેસેજ કરો, અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને તમે કોર્સ પરચેસ કરી લ્યો. સાહેબ આવો મોકો હવે મળશે નહીં. એટલે ખાસ આ કોર્સની ખાસિયતમાં તમે જુઓ તો દર બીજી તારીખે, દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે. ત્યાં તમને દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર કરાવવામાં આવશે. બધા રેકોર્ડેડ લેક્ચર તો હશે, સ્ટેપ બાય સ્ટેપ દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ હશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ 7000 થી વધારે સેન્ટેન્સની જે બુક છે PDF સ્વરૂપમાં તમને મળવાની છે. તો ખાસ મિત્રો જોઈ લેજો. અને આજે લાસ્ટ ડે છે, છેલ્લો દિવસ, અને આપણો લેટેસ્ટ કોર્સ કહેવાય છે. અને સાહેબ હજી સુધી તમે નંબર ઉપર કોલ નથી કર્યો તો કરી દેજો. આપણને તમને નંબર મસ્ત રીતે દેખાય એ રીતે લખી દઉં, 97 272 9392 ઉપર. મોકો ચૂકતા નહીં, મોકો ચૂકતા નહીં. ને હવે શરૂઆત કરીએ છીએ. આપણે યાદ કરો ક્યાંથી શરૂઆત કરી હતી કે ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપથી આપણે શરૂઆત કરેલી કે ના? યાદ કરાવો. ઓકે, હવે સાહેબ યાદ કરાવો ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપનો ઉપયોગ ક્યાં કરવાનો હોય. તો આપણને ખબર છે કે જ્યારે પણ આપણે એવા વાક્યો બનાવવાના છે કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી, પશુ, પક્ષી એ પોતે ક્યાં છે. હવે તો આ મગજમાં એટલું ઘૂસી ગયું, બસ સાહેબ ક્યાં કરોગે, બચ્ચો કી જાન લેગે ક્યાં, આવું મગજમાં થતું. પણ નહીં સાહેબ, જેટલું વધારે રિવિઝન, જેટલું વધારે તમને આવડશે ને એટલું તમારે આ મહત્વનું છે. એટલા માટે ખાસ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે. ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ આ બંનેને ધ્યાનમાં રાખવાનું છે. તો ધ્યાન રાખવાનું છે, તો મતલબ ધ્યાન રાખવાનું છે. તો સાહેબ ટુ બી ના 3 કાળ હતા. વર્તમાન કાળમાં આપણને ખબર છે એમ, ઇઝ અને આર આવતું હતું. ભૂતકાળમાં વોઝ અને વર આવતું હતું. ભવિષ્ય કાળમાં શું આવતું હતું તો કે વિલ બી આવતું હતું કે નહીં? 100% આવતું હતું. સાહેબ સેમ ટુ હેવ ના રૂપમાં આપણે વાત યાદ કરો તો વર્તમાન કાળમાં શું આવતું હતું? હેવ અથવા તો હેઝ આવતું હતું. ભૂતકાળમાં આવતું હતું હેડ. ભવિષ્ય કાળમાં આવતું હતું વિલ હેવ.
તો સાહેબ આ ત્રણ વસ્તુને સમજવાની છે, ક્યારે કોનો ઉપયોગ કરવો, ક્યારે એમેઝોનનો ઉપયોગ કરવો, ક્યારે વોઝવનનો ઉપયોગ કરવો, ક્યારે વિલબીનો ઉપયોગ કરવો, ક્યારે હેવેઝનો ઉપયોગ કરવો, ક્યારે હેડનો ઉપયોગ કરવો અને ક્યારે વિલ હેવનો ઉપયોગ કરવો. તો ખાસ સમજી લેજો, જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી કે પશુ પક્ષી એ પોતે શું છે એવા વાક્ય દર્શાવવા માટે શું છે, શું હતા કે શું હશે, અથવા તો એ પોતે ક્યાં એટલે કોઈ જગ્યાએ છે, ક્યાં હતા કે ક્યાં હશે, આવું દર્શાવવા માટે પણ આ ટુ બી ના રૂપનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. અને સાથે સાથે ટુ હેવ ના ફોર્મની વાત કરીએ તો જ્યારે કોઈ વ્યક્તિ પાસે શું છે અથવા તો હતું અથવા તો હશે અથવા તો એને કોઈ બીમારી છે, શું છે, આ બધી વસ્તુઓ દર્શાવવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વસ્તુને તમારે સિમ્પલી યાદ રાખવાનું છે. હવે વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય બનાવીએ તો તમને મને બંનેને ખબર છે સિમ્પલ વસ્તુ છે કે આનો ઉપયોગ ક્યારે કરવો, આનો ઉપયોગ ક્યારે કરાય. તો ધ્યાન રાખજો. હવે હું વાક્ય તમને આપું છું, મારી સાથે સાથે હું ગુજરાતી વાક્ય લખું તો રિપીટ થઈ જવું જોઈએ, તમારું સેન્ટેન્સ એ ન્યા લખાઈ જવું જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. ચલો, તો પહેલું મારું સેન્ટેન્સ એવું છે કે ભાઈ અમે બગીચામાં છીએ. હવે યાદ કરો સાહેબ, અમે બગીચામાં છીએ એટલે આપણે કોઈ પણ એક જગ્યામાં છીએ એવું દર્શાવવા માટે હંમેશા આપણને ખબર છે કે જ્યારે જગ્યામાં અથવા તો મતલબ અહીંયા જો આ વ્યક્તિ છે એ વ્યક્તિ કોઈ જગ્યામાં છે અથવા તો એ વ્યક્તિ પોતે કંઈક છે એવું દર્શાવેલું હોય તો એમિઝાનનો ઉપયોગ અથવા તો વોઝ વર ભૂતકાળમાં અને વિલ બી ભવિષ્યકાળમાં કરવાનો થાય. તો અમે બગીચામાં છીએ એટલે વી સાથે શું આવે? આર. અમે બગીચામાં છીએ તો વી આર ઇન ધ ગાર્ડન. અમે બગીચામાં છીએ. અચ્છા, અમે બગીચામાં હતા એના માટે વી વર આવી જશે, વી વર ઇન ધ ગાર્ડન. અમે બગીચામાં હશું તો એના માટે આપણને ખબર છે કે વી વિલ બી ઇન ધ ગાર્ડન. આવી રીતે થઈ જશે. તો ક્લિયર આવ્યો કે નહીં? ખબર પડી કે નહીં? તો આ વસ્તુને તમારે સમજવાની છે. જે હું તમને કહી રહ્યો છું એ વસ્તુને તમારે ખાસ સમજવાની છે કે ક્યારે કેનો ઉપયોગ કરવો. વી આર ઇન ધ ગાર્ડન, we were in the garden and we will be in the garden. આ રીતે સેન્ટેન્સ બનશે. ઓકે, અમે બગીચામાં છીએ એવું આવ્યું, અમે બગીચામાં હતા એવું આવ્યું, નમે આવ્યું. હવે મારે સેન્ટેન્સ તમને એમ કેવું હોય કે અમારી પાસે સમય છે, અમારી પાસે સમય છે. હવે સર અહીંયા પાસે છે એવું કીધું છે તો જ્યારે આપણને ખબર છે કે પાસે છે, પાસે હતું, પાસે હશે, એના માટે હેવ અને હેઝ નો ઉપયોગ કરવાનો છે. એ આપણે શીખા, એનો પણ આપણે બહુ ઉપયોગ કર્યો. અમારી એટલે શું થાય? વી સાથે શું આવશે? હેવ. વી હેવ ટાઈમ. રેડી? અમારી પાસે સમય હતો તો વી હેડ ટાઈમ થઈ જશે. અમારી પાસે સમય હશે તો વી વિલ હેવ ટાઈમ. આવું થઈ જશે, વી વિલ હેવ ટાઈમ. સિમ્પલ વસ્તુ છે, કોઈ વસ્તુ અઘરી છે જ નહીં સાહેબ. આટલી વસ્તુઓ તમને ખબર પડવી જોઈએ. રેડી? આટલી વસ્તુ ખબર પડે એટલે જીવનમાં ક્યાંય અટકો નહીં. ધ્યાન રાખવાનું છે. ક્યારે વી આર મૂકવું, ક્યારે વી વર મૂકવું, ક્યારે વિલ બી મૂકવું, ક્યારે વી હેવ મૂકવું, ક્યારે હેડ મૂકવું, ક્યારે જ્યારે આ વ્યક્તિ પાસે કંઈક છે, પાસે કંઈક હતું, પાસે હશે ત્યારે જ આવા શબ્દો મૂકવાના. કારણ કે આપણે અંગ્રેજીમાં ભૂલ એક વસ્તુની ખાસ એ કરી હશે કે મન પડે એ શબ્દ મન પડે અહીંયા મૂકી દે. એટલા માટે જ આપણને ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થતી હોય, પણ એ વસ્તુને ધ્યાનમાં રાખવાની, એવી રીતના નહીં મૂકવાનું. ઓકે, તો આ થઈ ગયું ટુ બી અને ટુ હેવ. નકાર વાક્યની વાત કરીએ, અમે બગીચામાં નથી તો સેન્ટેન્સ શું થશે કે વી આર નોટ ઇન ધ ગાર્ડન. યાદ કરો, વી આર નોટ ઇન ધ ગાર્ડન. અચ્છા, અમે બગીચામાં ન હતા તો વી વર નોટ ઇન ધ ગાર્ડન. યાદ કરો, વી વર નોટ ઇન ધ ગાર્ડન. અમે બગીચામાં નહીં હોય તો સેન્ટેન્સ થશે વી વિલ નોટ બી ઇન ધ ગાર્ડન. વી વિલ નોટ બી ઇન ધ ગાર્ડન, ઇન ધ ગાર્ડન. તો ધ્યાન રાખવાનું છે, વિલ નોટ બી આવશે, વર નોટ આવશે, આર નોટ આવશે. તો આ વસ્તુને તમારે ખાસ સમજવાની છે. આ વસ્તુઓ તમને તકલીફ ઊભી ન કરવી જોઈએ. ક્લિયર થાય કે ના થાય? આરામથી ક્લિયર થઈ જાય. ઓકે, સેમ વસ્તુ આની નકારમાં તો કે ઘણા લોકો એમ કે અમારી પાસે સમય નથી તો વી હેવ નોટ ટાઈમ, વી હેડ નોટ ટાઈમ, વી વિલ નોટ. આપણે વી હેવ નોટ ટાઈમ, વી હેડ નોટ ટાઈમ, આવું તો કદાપી આવશે નહીં. એના માટેની વાક્ય રચનાઓ મેં તમને પ્રોપરલી શીખડાવેલી છે કે જ્યારે આપણી પાસે કાંઈ નથી તો ત્યારે સેન્ટેન્સ તમારે કેવું પડે? વી ડોન્ટ હેવ ટાઈમ. અમારી પાસે સમય ન હતો તો તમારે એવું કેવું પડે?
વી ડીડન્ટ હેવ ટાઈમ, અને અમારી પાસે સમય નહીં હોય એના માટે થશે વી વિલ નોટ હેવ ટાઈમ. આ રીતે સેન્ટેન્સ બનશે. તો આ વસ્તુઓ પ્રોપરલી ખબર હોય એટલે કોઈ પણ પ્રકારની તકલીફો તમને ઊભી થશે નહીં. ઓકે, તો આટલું ક્લિયર થાય કે ના થાય? ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે યસ આ પરફેક્ટલી સાચું છે કે નથી. ઓકે, સાચું જ હોય ને ભાઈ. ઓકે, હવે આની સાહેબ આપણે પ્રશ્નાર્થની વાત કરી હતી, યાદ કરાવો. પ્રશ્નાર્થ વાક્ય રચનાનો ઉપયોગ ક્યારે કેવી રીતે કરવાનો છે આપણને ખબર હોવી જ જોઈએ. તો જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછો, શું તમે બગીચામાં છો, શું તમે ગાર્ડનમાં છો, શું તમે મારા ભાઈ છો, શું તમે ડોક્ટર છો, શું તમે પોલીસમેન છો, શું તમે એન્જિનિયર છો, શું તમે આવું છો, તો એના માટે આપણને ખબર ન હોય તો તમને કહી દઉં કે જ્યારે આપણે કહીએ કે શું તમે ડોક્ટર છો, તો આર યુ અ ડોક્ટર, સિમ્પલ વસ્તુ ક્વેશ્ચન માટે. શું તમે ડોક્ટર હતા, તો આપણે કહી શકો વર યુ અ ડોક્ટર. હાલો હવે આમાં હારવાર બોલજો ભાઈ. 30મો દિવસ, છેલ્લો દિવસ, અને આપણી ઓફરનો પણ છેલ્લો દિવસ છે. હજી કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો. આજે 799 રૂપિયા છે. આવતીકાલથી એ કોર્સમાં પ્રાઇસમાં વધારો થવાનો છે, તો મોકો મૂકતા નહીં ભાઈ. ઓકે, હવે આ વસ્તુ થઈ ગઈ. અચ્છા, આપણે એમ કેવું કે શું તેણી તમારી બહેન છે, તો ઇઝ શી યોર સિસ્ટર, યોર સિસ્ટર આવી રીતના થઈ જશે. ઇઝ શી યોર સિસ્ટર, ઇઝ હી યોર બ્રધર, ઇઝ ઇટ યોર પેન, ઇઝ ઇટ યોર ચેર, વોઝ ધીસ યોર પેન, શું તે તમારી પેન હતી, વોઝ ઇટ યોર ચેર, શું આ તમારી ખુરશી હતી, વોઝ હી યોર બ્રધર, શું તે તમારો ભાઈ હતો, વોઝ હી મેહુલ, શું તે મેહુલ હતો, વોઝ વર યુ ઇન ધ ગાર્ડન, શું તમે બગીચામાં હતા, વર યુ ઇન મુંબઈ, શું તમે મુંબઈમાં હતા, વોઝ શી ઇન ધ ક્લાસ, શું તેની ક્લાસમાં હતી. તો આવા વાક્યોની પ્રેક્ટિસ જેટલી બને એટલી વધારે તમે તમારી જાતે કરશો, તમે તમારી જાતે વધારે આની પ્રેક્ટિસ કરશો તો તમને 100% ફાયદો થવાનો છે. 101% ફાયદો થશે, પણ પ્રેક્ટિસ આ રીતે કરવાની રહેશે. હવે WH હોય તો આગળ WH મૂકી દેવાનો. માની લો કે તમારે એમ કેવું હોય કે વોટ આર યુ, તમે શું છો, વેર આર યુ, તમે ક્યાં છો, હાઉ, પછી વેર ઇઝ શી, તેણી ક્યાં છે. તો આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે એ તમે પૂછી શકો છો કોઈ પણ રીતે. હવે સાહેબ WH ફેમિલી તો ઠીક, પણ આપણે જે ટુ હેવના રૂપ છે એના પ્રશ્નો કઈ રીતે બનાવી? તો એના માટે તો તમને ખબર, શું તમારી પાસે કાર છે, શું તમારી પાસે મોબાઈલ છે, શું તમારી પાસે આઈસ્ક્રીમ છે, શું તમારી પાસે આ છે, શું તમારી પાસે પેલું છે, શું તમારી પાસે આવું છે. તો જ્યારે શું તમારી પાસે કાંઈ છે એવું બતાવવા માટે તો ધ્યાન રાખજો, આપણે કોઈને પ્રશ્ન પૂછવો છે શું તમારી પાસે કાર છે, તો ડુ યુ હેવ અ કાર. યાદ કરો, ડુ યુ હેવ અ કાર, શું તમારી પાસે કાર છે. શું તમારી પાસે કાર હતી, તો થશે ડીડ યુ હેવ અ કાર, ડીડ યુ હેવ અ કાર. શું તમારી પાસે મોબાઈલ છે, તો ડુ યુ હેવ અ મોબાઈલ, ડુ યુ હેવ અ મોબાઈલ. ઓકે, સિમ્પલ વસ્તુ છે. શું તમારી પાસે મોબાઈલ હશે, તો વિલ યુ હેવ અ મોબાઈલ, વિલ યુ હેવ અ મોબાઈલ. ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક ભૂલાઈ ન જાય. અને શું તેણી પાસે મોબાઈલ છે, તો ડઝ શી હેવ અ મોબાઈલ, ડઝ શી હેવ અ મોબાઈલ. આ રીતે સેન્ટેન્સ થશે કે નહીં થાય? તો સિમ્પલ જ્યારે WH વાળા હોય તો આગળ તમે WH મૂકી દો. તમારી પાસે શું છે, વોટ ડુ યુ હેવ. તમારી પાસે શું હતું, વોટ ડીડ યુ હેવ. તમારી પાસે શું હશે, વોટ વિલ યુ હેવ. તેની પાસે શું છે, વોટ ડઝ શી હેવ. તો આવા ઘણા બધા પ્રકારના સેન્ટેન્સીસ છે એ તમે બનાવી શકો છો અને જોરદાર રીતે પ્રેક્ટિસ કરી શકો છો પરફેક્ટલી. ચલો આગળ વધીએ સાહેબ. આ થઈ ગયું ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ. આગળ વધીએ સાહેબ. આગળ વધીએ એની પહેલા તમને થોડુંક નાના અક્ષરે દેખાશે, બટ તમને ખબર જ છે કે આમાં શું આવે ને શું ના આવે. જેટલા પણ ટેન્સીસ શીખા છે એ દરેક પ્રકારના ટેન્સીસ મેં અહીંયા તમને એક જ પેજમાં દેખાતા હશે. ઓકે, હવે તમે જુઓ તો પહેલા તો પ્રેઝન્ટ સિમ્પલ. ઓકે, પહેલા તો પ્રેઝન્ટ સિમ્પલ તમને દેખાતો હશે. શું છે ભાઈ પ્રેઝન્ટ સિમ્પલ? હવે એ શું છે કે જ્યારે પહેલા તો જો અહીંયા ટેન્સના નામ આપ્યા છે, અહીંયા શું તમને આપ્યું છે કે એની ગુજરાતી ટ્રીક, હાઉ ટુ રેકગ્નાઇઝ, એટલે કઈ રીતે ઓળખવું કે આમાં આ જ પ્રકારનું સેન્ટેન્સ આવે. એના પછી સાહેબ તમને આપ્યા છે અહીંયા દરેક પ્રકારના ટેન્સીસ. ઓકે, હવે દરેક પ્રકારના રામ રામ સોરી. ઓકે, હવે અહીંયા તમને આપેલા છે દરેક પ્રકારના ટેન્સીસ, તો એ તમને પહેલા તો ખબર. તો હવે જેટલા પણ તમને ટેન્સીસ દેખાય છે એ દરેક ટેન્સીસનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો, એ એમના સ્ટ્રક્ચર્સ તમને આપેલા છે. આપણે સીધા વાક્ય જ બોલવા છે, બરોબર છે. હવે કારણ કે હવે લખવાનું બહુ ઓછું હોય, આજના આ રિવિઝન સેશન એવો હોય કે જેમાં
તમને બધું તાજું કરાવવાનું હોય. શું કરાવવાનું હોય? બધું તાજું કરાવવાનું. બાકી તમારી પાસે તો છે જ બધું નોલેજ. કે 1 થી 29 દિવસમાં આપણે એ જ કર્યું, લખ્યું, બોયલા, વાંચ્યું, લખ્યું, બોયલા, વાંચ્યું, લખ્યું, બોયલા, વાંચ્યું, બોયલું, બોયલું, લખા, વાંચ્યું, બોયલું, બોયલું. ઓકે, તો આવી બધી વસ્તુઓ શીખા. તો હવે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રોજ કામ કરીએ છીએ તો સબ્જેક્ટની બાજુમાં V1, તો કે હું વાંચું છું તો આઈ રીડ. પહેલા આપણે જોઈ લઈએ કે જે કામ આપણે અત્યારે કરી રહ્યા છીએ તો એના માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, તો કે હું વાંચી રહ્યો છું તો આઈ એમ રીડિંગ. ઓકે, પછી કોઈ કામ તમે કરી નાખ્યું છે, કરી દીધું છે, તો મેં કામ કરી નાખ્યું છે તો આઈ હેવ ડન ધીસ વર્ક. આ રીતે સેન્ટેન્સ થઈ શકે. ઓકે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તો કે કોઈ સમયથી તમે કોઈ કામ કરી રહ્યા છો તો એના માટે થશે કે સબ્જેક્ટની સાથે હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ. તો કે હું સવારથી વાંચી રહ્યો છું, આઈ હેવ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. થશે કે નહીં થાય? થશે. સેમ વસ્તુ સિમ્પલ પાસ્ટ, તમે કોઈ કામ કરી તો કે આઈ એટ, મેં ખાધું. ઓકે, હવે જેટલા પણ છે એ બધા આપણે કરી લીધા છે. હવે સીધા આપણે વાક્ય બનાવીએ. જુઓ, મારી સાથે સાથે આપણે એક ક્રિયાપદને લઈ લઈએ. કોઈ પણ એક ક્રિયાપદ લઈએ. આપણે માની લો કે ક્રિયાપદ લઈશું ફાઇટ લઈ લઈએ. ચલો, આપણી પાસે એક ક્રિયાપદ છે જેનો મતલબ થાય ફાઇટ. હવે ફાઇટના પછી 3 શબ્દો ખબર હોય છે. FIGHT, ફાઇટ એટલે લડવું, આ V1 છે. પછી FOUGHT આ V2 છે. અને ફાઇટિંગ અને V3 પણ આ જ છે. V3 પણ આ સેમ ટુ સેમ છે. રેડી? એટલે હવે આપણને ખબર પડી જાય, હું લડું છું, આઈ ફાઇટ, કારણ કે એનો મિનિંગ એવો થશે. હું લડી રહ્યો છું, આઈ એમ ફાઇટિંગ. અમે લડી રહ્યા છીએ તો વી આર ફાઇટિંગ. તેઓ લડી રહ્યા છે તો દે આર ફાઇટિંગ. મેં લડી લીધું છે, તમે ચિંતા ન કરો, આઈ હેવ ફોટ, મેં લડી લીધું છે. અચ્છા, હું 2 મહિનાથી લડી રહ્યો છું તો આઈ હેવ બીન ફાઇટિંગ સિન્સ, નહીં પણ 4 આવશે કારણ કે અચોક્કસ સમય છે. આઈ હેવ બીન ફાઇટિંગ ફોર 2 months. ઓકે, મેં લડી લીધું અથવા તો મેં લડ્યો અથવા તો હું લડ્યો, આઈ ફોટ. હું લડી રહ્યો હતો, આઈ વોઝ ફાઇટિંગ. પછી મેં લડી લીધું છે, મેં લડી લીધું હતું, આઈ હેડ ફોટ. ઓકે, હું હવારનો લડી રહ્યો હતો તમારા માટે, આઈ હેડ બીન ફાઇટિંગ સિન્સ મોર્નિંગ. ઓકે, હું લડીશ, આઈ વિલ ફાઇટ, આઈ વિલ ફાઇટ. મારી સાથે બોલો હોક નહીં ભાઈ, બોલતા જાજો ને વિડીયોને લાઈક કરતા જાજો. હજી સુધી નથી કર્યો તો બરોબર છે. આપણે સિમ્પલ રીતે આ બધી વસ્તુઓ શીખવાની છે. ઓકે, હું લડી રહ્યો હોઈશ તો આઈ વિલ બી ફાઇટિંગ. હું લડી રહ્યો હોઈશ તો આઈ વિલ બી ફાઇટિંગ. મેં લડી લીધું હશે, આઈ વિલ હેવ ફોટ. મેં લડી લીધું હશે તો આઈ વિલ હેવ ફોટ. અચ્છા, મેં સવારથી તમારી માટે લડી રહ્યો હતો તો આઈ વિલ હેવ બીન ફાઇટિંગ ફોર યુ સિન્સ મોર્નિંગ. તો આ પ્રમાણે દરેક પ્રકારના ટેન્સનું પ્રોપર રિવિઝન, આ ચાર્ટ તમારી પાસે રાખવાનો PDF હું તમને આની શેર કરી દઈશ મસ્ત રીતે. તમારી પાસે નથી તો તમે આ ચાર્ટનો ઉપયોગ કરીને તમે મસ્ત રીતે પ્રેક્ટિસ પ્રોપર વેમાં તમે પ્રેક્ટિસ કરી શકશો. ઓકે, તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની, પ્રોપરલી પ્રેક્ટિસ કરતું રહેવાનું, જેથી કરીને ફાયદો થતો રહે. અને અંગ્રેજી એક વસ્તુ એવી છે, જેટલું બોલશો, જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલો જ તમને ફાયદો થવાનો છે. રેડી? બોલશો એટલું વધારે, કારણ કે આપણે 1 થી 29 દિવસમાં લખતાય શીખા, બોલતાય શીખા, કેમ વાંચવું એ પણ આપણે શીખા, ક્યાંક ને ક્યાંક સ્પેલિંગ લેટર્સ ઘણું બધું શીખાશે. તો આ દરેક પણ વસ્તુઓ છે એ તમને ક્યાંક ને ક્યાંક ફાયદો થવાની છે. તો પ્રેક્ટિસ વધારે કરશો એટલો વધારે આનંદ થશે. અને આપણો કોર્સ હજી સુધી જે કોઈ લોકોએ પરચેસ નથી કર્યો તો કરી લેજો. આજે લાસ્ટ ડે છે, કારણ કે એમાં જે વિડીયો લેક્ચર આપેલા છે ને સાહેબ, ભૂકા કાઢી નાખે એવું તમને યુટ્યુબ પર પણ નહીં મળે, એ હું તમને ગેરંટી સાથે કહું છું. કારણ કે મસ્ત રીતે પ્રોપર વેમાં બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી વિથ લાઈવ લેક્ચર તમને ત્યાં શીખડાવેલું છે. તો ખાસ આ વસ્તુને જોઈ લેજો. તો સમજાઈ ગયું, મેં તમને એક ક્રિયાપદ લઈને આ વસ્તુ શીખડાવી. ઓકે, પછી તમારે બીજું ક્રિયાપદ લેવાનું. આપણા આ 30 દિવસીય સિરીઝમાં મેં તમને શું શીખડાવ્યું? કારણ કે અંગ્રેજી બોલવા માટે જરૂરી કઈ કઈ વસ્તુ હોય? એક તો તમારે જરૂર હોય વોકેબ્લરી, બીજી જરૂરી હોય તમને વર્બ્સ, ત્રીજું હોય એની પ્રેક્ટિસ. તો ત્રણેય વસ્તુ એક સાથે થાય એવું આપણે કામ, તો કે આ તમારી પાસે આખું લિસ્ટ હોય કઈ રીતે સેન્ટેન્સ બનાવવું, તમારી પાસે ક્રિયાપદ હોય. હવે ક્રિયાપદનું લિસ્ટ નથી તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે જ, એપ ઉપરથી તમે એ પણ વસ્તુ ડાઉનલોડ કરી અને તમે ત્યાંથી પણ જોડાઈ શકો છો. તો ખાસ મિત્રો આ વસ્તુને તમારે જોવું હોય તો જોઈ લેજો, તમને આપેલું છે. ઓકે સાહેબ, આગળ વધીએ. સાહેબ,
વોન્ટ અને વોન્ટ્સ અને સાથે છે વોન્ટેડ. આનો ઉપયોગ આપણે શીખાતા મસ્ત મજાની રીતે પ્રોપર રીતે આપણે આને ભણ્યા હતા, યાદ હોય તો, કે ક્યારે વોન્ટ અને વોન્ટ્સનો ઉપયોગ કરવો, ક્યારે વોન્ટેડ. આમ આ વર્તમાન કાળ છે, આ ભૂતકાળ છે, બટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો જે ભાગ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનો જે ભાગ છે. હવે આપણે એવું શીખાતા, સાહેબ યાદ કરાવું તમને, પછી આપણે વાક્યો બોલીએ કે આના આપણે બે ભાગ કર્યા હતા. બે ભાગ. એક હતું ખાલી વોન્ટ અથવા તો વોન્ટ્સ હતું, યાદ કરાવો તો વોન્ટ્સ. બીજું શું હતું? એક હતું વોન્ટ ટુ અને બીજું શું હતું તો કે વોન્ટ્સ ટુ. રેડી? હવે આનો મિનિંગ શું થાય તો કે જોઈએ છે, જોઈએ છે. અને આનો મિનિંગ શું થાય? ઈચ્છા છે, ઈચ્છા છે. બસ સેમ વસ્તુ આમાંય બે જ ભાગ પડે. આમાં બે પડ્યા તો આમાંય બે જ પડે ને. એક છે વોન્ટેડ, એક છે વોન્ટેડ અને બીજું છે વોન્ટેડ ટુ. વોન્ટેડ ટુ. રેડી? હવે ક્યાં? હવે આનો મતલબ શું થાય? જોઈતું હતું. હે? જોઈતું હતું. અને આનો મતલબ શું થાય? ઈચ્છા હતી, ઈચ્છા હતી. સિમ્પલ વસ્તુ છે, જોઈએ છે ને જોઈએ ઈચ્છા છે, જોઈતું હતું અને ઈચ્છા હતી. હવે સિમ્પલ વસ્તુને ખાસ સમજો કઈ રીતે સેન્ટેન્સ બનાવવા. તો કે આ પ્રેઝન્ટ છે, આ પાસ્ટ છે. મારે કાર જોઈએ છે તો સેન્ટેન્સ થાય આઈ વોન્ટ અ કાર. જ્યારે કોઈ વસ્તુ જોતી તેના માટે સીધું ઓબ્જેક્ટ આવે અને આગળ સબ્જેક્ટ આવે. રેડી? હવે આમાં આગળ સબ્જેક્ટ આવે પણ અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે ને પછી ઓબ્જેક્ટ આવે. જ્યારે કોઈ ક્રિયા કરવાની ઈચ્છા હતી ત્યારે જ એની આગળ વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ આવે. આપણે આ બહુ શીખા છીએ. મારે કાર જોઈએ છે તો એમાં એમ નહીં કહેવાનું આઈ વોન્ટ ટુ અ કાર, નહીં બોલવાનું. આઈ વોન્ટ ટુ અ મોબાઈલ, નહીં બોલવાનું. આઈ વોન્ટ ટુ અ જે, આવું નહીં બોલવાનું. સિમ્પલ વસ્તુ છે. રેડી? તો આઈ વોન્ટ અ કાર, આ જ રીતે તમારે બોલવાનું થશે. હવે મારે કોઈ ઈચ્છા છે કામ કરવાની, માની લો કે મારે પાણી પીવું છે તો સેન્ટેન્સ તમે કહી શકો આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. તો આ રીતે સેન્ટેન્સ તમે કહી શકો. મારે કોઈ કામ છે, મારે કોઈ વસ્તુ છે, મારે રિમોટ જોઈએ છે, આઈ વોન્ટ અ રિમોટ. અચ્છા, તેણીને રિમોટ જોઈએ છે તો શું થશે? શી વોન્ટ્સ અ રિમોટ થશે. ઓકે. અને અહીંયા તેણીને પાણી પીવું છે તો અહીંયા શી વોન્ટ્સ થઈ જશે. શી વોન્ટ્સ ટુ ડ્રિંક વોટર થશે કે નહીં થાય? શી વોન્ટ્સ ટુ ડ્રિંક વોટર. હા, તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. સેમ વસ્તુ જોઈતી હતી, પછી આપણે ચારેયની પ્રેક્ટિસ સાથે કરીએ. જોઈતું હતું, મારે કાર જોઈતી હતી તમારી, ગામ જાવું તું બારે, તો આઈ વોન્ટેડ અ કાર તમારી, એટલે તો યોર કાર લખી નાખવાનું. અચ્છા, મારે પાણી પીવું તું તો આઈ વોન્ટેડ ટુ ડ્રિંક વોટર, ડ્રિંક વોટર. હવે સાહેબ ધ્યાન રાખો, સિમ્પલ વસ્તુ તમારે સમજવા જેવી છે કે અહીંયા વોન્ટ ટુ બરોબર છે. ઓકે, અહીંયા વોન્ટ ટુ તમને આપ્યું છે, અહીંયા ખાલી વોન્ટ આપ્યું છે. ખાલી વોન્ટ એટલે જોઈએ છે, વોન્ટ ટુ એટલે આ ક્રિયા કરવાની ઈચ્છા છે. સેમ વસ્તુ વોન્ટેડ, ખાલી વોન્ટેડ એટલે જોઈતું હતું અને આ વોન્ટેડ ટુ એટલે આ ક્રિયા કરવાની ઈચ્છા હતી. તો આપણે આવા સેન્ટેન્સીસ વારંવાર ડગલે ને પગલે એલાવ બોલીએ છે. શું? તો કે ભાઈ મારે એક બુક જોઈએ છે સર. તમે દેવસત્ય માટે ફોન કરો, સર મારે દેવસત્ય બુક જોઈએ છે, તો ઇંગ્લિશમાં કહો સર આઈ વોન્ટ દેવસત્ય બુક. અચ્છા, પછી તમે એમ કહી શકો સર મારે બુક વાંચવી છે તો આઈ વોન્ટ ટુ રીડ અ બુક. એમ નહીં કહેવાનું કે આઈ રીડ અ બુક. આઈ રીડ અ બુક ક્યારે કહી શકો? કે જ્યારે તમે કોઈ ક્રિયા કરો છો. આઈ રીડ અ બુક, આઈ સ્પીક ઇંગ્લિશ, પણ જ્યારે તમારે કોઈ કામ કરવું છે એના માટે આપણને ખબર છે કે વોન્ટ ટુ નો ઉપયોગ કરતા શીખાતા. વાક્ય આપણે બનાવતા શીખીએ. મારે ખુરશી જોઈએ છે, આઈ વોન્ટ અ ચેર. તેણીને ખુરશી જોઈએ છે, શી વોન્ટ્સ અ ચેર. મારે ગુજરાતી બોલવું છે, આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે તમને આમંત્રણ આપવું છે, આઈ વોન્ટ ટુ ગીવ યુ એન ઇન્વિટેશન. ઓકે, મારે તમને એક વાત કેવી છે, આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ, આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ. ઓકે, સેમ વસ્તુ ભૂતકાળમાં તમે લઈ લ્યો કે મારે 10 રૂપિયા જોઈતા હતા તો આઈ વોન્ટેડ 10 રૂપીઝ. મારે બુક જોઈતી હતી, આઈ વોન્ટેડ અ બુક. મારે કાર જોઈતી હતી, આઈ વોન્ટેડ અ કાર. અને મારે પાણી પીવું હતું, આઈ વોન્ટેડ ટુ ડ્રિંક વોટર. અમારે ઘરે જવું હતું, વી વોન્ટેડ ટુ ગો હોમ. અમારે શું કહેવાય ટીવી જોવું હતું, વી વોન્ટેડ ટુ વોચ ટીવી. સિમ્પલ છે. હવે નકાર પ્રશ્નાર્થ એ તમને ખબર છે, ડોન્ટ વાળી અને ડુ યુ વાળું એ છે, એ તમને ખબર હોય છે. આપણે જે મેઇન એના કન્સેપ્ટ છે ને એ સમજવાના છે અને પ્રેક્ટિસ તો તમારે જાતે કરવી પડશે. હા, જો એપ્લિકેશન પર તમે કોર્સ પરચેસ કરો છો તો અમે જોરદારની પ્રેક્ટિસ ત્યાં પણ કરાવવાના છીએ.
પરફેક્ટ લેવલમાં, જોરદાર લેવલમાં. કારણ કે આપણે લાઈવ લેક્ચર એના માટે પ્રેક્ટિસ માટે જ આપીએ છીએ. ત્યાં તમે ગુજરાતના કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી શીખતા હશે એમની બધાની સાથે તમે સાથે ચેટ કરીને વાતચીત મતલબ કરી શકો છો. ઓકે, તો આ વસ્તુ છે. એટલે જ કહું છું કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો સાહેબ. છેલ્લો દિવસ છે. ખબર પડી કે ના ખબર પડી સાહેબ, આટલી વસ્તુઓ તમારે પ્રોપરલી સમજવાની છે. આટલી વસ્તુ તમે પ્રોપરલી સમજી લીધી હોય તો કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. વિડીયોને લાઈક કરી દેજો સાહેબ. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન સાહેબ દબાઈ દેજો, કારણ કે એ વધુ મહત્વનું છે. એટલે આટલી વસ્તુઓ તમારે કરવાની છે તો કરી દેજો. કરી દેશો ને? ઓકે, તો ફટાફટ જોઈ લેજો તમારી રીતે. ઓકે સાહેબ, હવે આગળ વધીએ. હેવ, હેઝ ટુ, હેડ અને વિલ હેવ ટુ સેમ ટુ સેમ, કોપી ટુ કોપી ઓલા ભાઈઓ જેવું જ છે. બરોબર છે. હવે આની વાક્ય રચના કેવી થાય, આની વાક્ય રચના કેવી થાય અને આની વાક્ય રચના કેવી થાય, આ ત્રણે ત્રણ હું સમજાવું. બરોબર છે. બટ આ તમને સમજાણું કે નહીં એ મને પહેલા કહેવાનું છે. ઓકે, પરફેક્ટ વેમાં તમારે કહેવાનું છે તો જ તમને અને મને બંનેને ખબર પડશે કે ભાઈ બરોબર છે કે નહીં. કારણ કે આ વસ્તુ તમને સમજાવી જોઈએ. પ્રોપર રીતે જોઈ લ્યો ક્યારે કોનો ઉપયોગ કરવો. ઓકે, થઈ ગયું ને ક્લિયર? સાવ સિમ્પલ છે, એમાં કાંઈ અઘરું છે નહીં. એટલે આટલી પહેલાં તમને ખબર પડવી જોઈએ એટલે વાંધો ન આવે. ઓકે, હવે આપણે વાત કરવી છે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને વિલ હેવ ટુનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવાનો થાય. પહેલાં તો આ ત્રણે ત્રણનો ઉપયોગ છે ને આપણને ખબર છે ત્યાં સુધી પરાણે કોઈ કામ કરવા માટેના વાક્યો બનાવવા માટે ઉપયોગ થાય છે. યાદ કરો, થાય છે 100%. આપણે અત્યાર સુધી ઈચ્છાવાળા વાક્યો શીખા, અત્યાર સુધી આપણે એવું શીખા કે આપણે રોજ કરીએ છીએ કામ, એવા વાક્યો શીખા. હવે આપણે એવા શીખવાના છે કે કોઈ કામ આપણે પરાણે કરવું પડે છે, મારે વાંચવું પડે છે. હવે જો વર્તમાનમાં કોઈ કામ પરાણે કરવા પડતા હોય તો હેવ ટુ, હેઝ ટુ. ભૂતકાળમાં કોઈ કામ પરાણે કરવા પડતા હોય ભૂતકાળમાં તો હેડ ટુ. અને ભવિષ્ય કાળમાં કોઈ કામ તમારે કરવા પડતા હોય તો વિલ હેવ ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર થાય? ઓકે, તો આટલું ક્લિયર થવું જોઈએ. ઓકે, ચલો હવે સમજો ખાસ. મારે વાંચવું પડે છે. જોજો, મારે વાંચવું પડે છે. હવે કોઈ કામ જ્યારે તમારે કરવું પડે છે તો કા હેવ આવે ને કા હેઝ આવે. હવે એ બધું શીખી ગયા, ક્યાં હેવ મૂકવું ને ક્યાં હેઝ. હવે એ ન ખબર હોય તેવું જ બને નહીં. તરત આમ લાઈટ થઈ જાય ને. આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે હેવ, હી, સી, ઇટ અને એની સાથે હેઝ તરત જ મગજમાં ઉતરવા માંડે. ઉતરે કે ન ઉતરે? મારે વાંચવું પડે છે તો સિમ્પલ વસ્તુ થઈ જાય, આઈ હેવ ટુ રીડ. ઓકે, પછી આઈ વોન્ટ ટુ નહીં કરી નાખવાનું. આઈ વોન્ટ ટુ એટલે મારે વાંચવું છે, એ તો ઈચ્છા હોય તો આવે. ક્લિયર થયું? ઓકે, તેણીને વાંચવું છે તો શી હેઝ ટુ રીડ. શી હેઝ ટુ રીડ. ઓકે, સેમ વસ્તુ. મારે વાંચવું પડ્યું. મારે વાંચવું તું તોલું થઈ જાય. મારે વાંચવું પડ્યું. મારે વાંચવું પડ્યું તો શું થશે? આઈ હેડ ટુ રીડ. સિમ્પલ વસ્તુ છે. તેણીને વાંચવું પડ્યું તો શી હેડ ટુ રીડ. ભવિષ્યમાં તમારે કોઈ કામ કરવું પડશે તો એમાં આઈ વિલ હેવ ટુ રીડ. અને ભવિષ્યમાં કોઈ કામ કરવું પડશે તમારે ત્યારે વિલ હેવ ટુ નો ઉપયોગ કરવાનો છે. કરવું પડે છે તો હેવ ટુ, હેઝ ટુ. કરવું પડ્યું તો હેડ ટુ. અને કરવું પડશે તો હેવ ટુ. કોને? તો કે આને આ કામ કરવું પડશે. જેટલા પણ ક્રિયાપદો હોય, આ તો હાવ વહેલું છે. જ્યારે તમારે બોલવું પડે, મારે સર વહેલું ઉઠવું પડે છે, આઈ હેવ ટુ વેક અપ. મારે સર કાલે ગોવા જવું પડશે કારણ કે મારે કામ છે તો આઈ વિલ હેવ ટુ ગો ટુ ગોવા. ઓકે, 2 વર્ષ પહેલા સર મારે જમીન વેચવી પડી, ચુગાર મારી ગયા હતા મારે. હા, હમણાં હવે ચાલુ થાય ને એટલે. હા, તો મારે જમીન વેચવી પડી તો આઈ હેડ ટુ સેલ માય લેન્ડ. મારી જમીન છે એ વેચવી પડી. ઓકે, તો જ્યારે કોઈ કામ પરાણે ખરાબા ફળ્યા કે ખરાબા પડશે એના માટેના ટોપિક છે. 3 મસ્ત રીતે સમજેલા હોય તો કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આવે નહીં. આવે વિડીયોને લાઈક કરી દો એટલે હાવ ઇસ્યુ નહીં આવે. ઓકે, ચાલો સાહેબ આગળ વધીએ. હવે આગળ વધીએ એની પહેલા સ્પોકન ઇંગ્લિશ બુક હજી સુધી તમે બુક નથી કરાવી તો કરાવી દેજો. 349 રૂપિયા પ્રાઇસ છે. 97 272 92 93 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાવી શકો છો અને પૂછી શકો છો ક્યારે આવે બુક ભાઈ. હવે
ઓકે, તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ બુક માટે હું તમને કહું તો પાંચમા ધોરણથી લઈ અને કોઈ પણ ઉંમરનો છોકરો અંગ્રેજી શીખી શકે. કોઈ પણ 60 વર્ષના છોકરા જ બાભલિયા આવતો અંગ્રેજી શીખી શકે. 35 થી વધારે ટોપિક, 3000 થી વધારે શબ્દો તમને આપેલા છે કે જે તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે. તો ખાસ હજી સુધી તમને નથી તો આ નંબર આપ્યો જ છે, કોલ મેસેજ કરી અને ઓર્ડર લખાવી દેજો. ઓકે, વોટ્સઅપ કરી દેજો. કદાચ રિસીવ ના થાય તો વોટ્સઅપ કરી દેજો, સર મારે આ બુક લેવાની. જ્યારે પણ તમને કોલ કરશે, બેક કરશે તો તમને માહિતી આપશે. ઓકે, V1 પ્લસ લેટ અને લેટ્સ, આ પણ આપણે ટોપિક આપણે મસ્ત રીતે શીખાતા. કારણ કે જો ટીપે ટીપે સરોવર ભરવાનું, આપણે સરોવર ભર્યું તો આ બધા શબ્દો આપણે શીખાતા અને આનો ઉપયોગ કરતું રહેવાનું ને આપણે વારંવાર કરીએ છીએ ને ગુજરાતીમાં, પણ અંગ્રેજીમાં કરતા નથી. તો અંગ્રેજીમાં પણ આ બધા વાક્યોને છે એ બોલતું રહેવું પડે. હવે સાહેબ તમને ખબર છે કે આનો ઉપયોગ ક્યાં થાય? આપણે શીખી ગયા કે એવા વાક્યો બોલવા માટે કોકને આપણે આજ્ઞા આપતા હોય, પંખો બંધ કરો તો, લાઇટ ચાલુ કરો તો, કેમેરો બંધ કરો તો, અંગ્રેજીમાં બોલો, ગુજરાતીમાં બોલો ને, ગીત ગાઓ ને, ડાન્સ કરો ને, ઘરે જાઓ, અહીંયા આવો, ત્યાં જાઓ, આવા બધા પ્રકારના વાક્યો બોલવા છે એ આનાથી બને. માની લો કે આપણે શીખાતા બધું ક્રિયાપદનું મૂળ રૂપ અને આગળ જો તમારે મહેરબાની કરીને શબ્દ વાપરવો છે તો પ્લીઝ વાપરી દો. પ્લીઝ શબ્દનો ઉપયોગ કરી દો મહેરબાની કરીને. ઓકે, આપણે એમ કેવું છે કે અંગ્રેજીમાં બોલો તો સિમ્પલ વસ્તુ છે સ્પીક ઇન ઇંગ્લિશ, સિમ્પલ વસ્તુ છે. ગુજરાતીમાં વિચારો તો આપણે એમ કેવું હોય કે થિંક ઇન ગુજરાતી, થિંક ઇન ગુજરાતી. એક જ વસ્તુ, જે કામ કરવાનું કે એની પહેલા ક્રિયાપદનું અને પછી ઓબ્જેક્ટ મૂકવાનું હોય. મહેરબાની કરીને અહીંયા બેસો તો પહેલા અહીંયા મૂકવાનું પ્લીઝ, પછી મૂકવાનું સીટ, હિયર, હિયર એટલે કે અહીંયા. ત્યાં જાઓ તો ખબર પડી જાય ગો ધેર. અહીંયા આવો તો આપણને ખબર પડી જાય કમ હિયર. તો આવા જે સેન્ટેન્સ છે એ આજ્ઞા દેતા એવા વાક્યો બનાવવા માટે ઓલવેઝ પહેલા V1 અને પછી ઓબ્જેક્ટ, પહેલા V1 પછી ઓબ્જેક્ટ અને આગળ પ્લીઝ શબ્દનો ઉપયોગ કરવાનો થાય તો કરી દેવાનો, બીજું કઈ ઉપાધિ કરવાની નહીં. હવે સર આપણે લેટ એટલે ક્યારે આપણો ઉપયોગ થાય? રિક્વેસ્ટ માટે છે. કોઈ કામ કરવા દો, મને વાંચવા દો ને, મને ભણાવવા દો ને, મને પાણી પીવા દો ને, તેઓને જવા દો ને, તેઓને વાંચવા દો ને. પ્રોપરલી આપણે આને શીખા છીએ તો આપણે એમ કેવું હોય કે મને વાંચવા દો, મને વાંચવા દો. આપણે રિક્વેસ્ટ કરવી હોય, આજ્ઞા, આ રિક્વેસ્ટ. ઓકે, તો લેટ મી એટલે મને થાય, લેટ મી રીડ. અહીંયા કોઈ દી એવું નહીં કહેવાનું લેટ આઈ રીડ, લેટ શી રીડ, નહીં, તેણીને વાંચવા દો તો લેટ હર રીડ, લેટ હર રીડ. ધ્યાન રાખવાનું, લેટ પછી હંમેશા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હોય, આવું શીખાતા. તેઓને જવા દો, લેટ ધેમ ગો. તેઓને ગીત ગાવા દો, લેટ ધેમ સિંગ અ સોંગ. મને આવવા દો, લેટ મી કમ, આવવા દો. લેટ મી ગો, મને જવા દો. લેટ મી રીડ, લેટ મી ચેક, લેટ મી ચેક આપણે ઊભું બોલ દો, મને ચેક કરવા દો, ઉભા ચેક કરવા દો. લેટ મી ડ્રાઈવ, મને ચલાવવા દો. ઓકે, તો આ રીતના આખા લેટ વાળા વાક્ય. લેટ્સ સજેશન માટે યાદ કરો, લેટ્સ કોણ બનેગા ખરા ફાછી ઢાંટા અમિતાભ બચ્ચન. તો આ છે ને એ મતલબ કે સજેશન દેવા માટે થાય. ઓકે, સલાહ, સજેશન એટલે જ્યારે આપણે એમ કેવું હોય કે ચાલો દોડીએ, ચાલો દોડીએ તો સિમ્પલ વસ્તુ છે લેટ્સ પછી દોડીએ. દોડીએ એટલે શું થશે? રીડ, લેટ્સ રીડ. ચાલો બોલીએ, લેટ્સ સ્પીક. ચાલો સમજીએ, લેટ્સ અન્ડરસ્ટેન્ડ. ચાલો વિચારીએ, લેટ્સ થિંક. ચાલો જઈએ, લેટ્સ ગો. ચાલો આવીએ, લેટ્સ કમ, લેટ્સ ગો. જે કાંઈ પણ છે ચાલો એક સ્વીકારી લઈએ, ચાલો સ્વીકાર લઈએ, લેટ્સ એક્સેપ્ટ ઇટ. ચાલો ક્રિકેટ રમે, લેટ્સ પ્લે ક્રિકેટ. તો આ ત્રણે ત્રણ એક સરખા જ છે. એક આજ્ઞા, એક રિક્વેસ્ટ અને એક છે એ શેના માટે થશે? સજેશન માટે થશે. તો આ વસ્તુને તમારે ખાસ સમજવાની છે, એટલે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ તમને આવશે નહીં. તો આટલી વસ્તુ તમે સમજેલી હોય એટલે કોઈ પણ પ્રકારની તકલીફ તમને પડશે નહીં. તો લેટ્સ અને V1 નો ઉપયોગ ક્યાં કરવાનો એ તમને પહેલા તો ખબર હોવી જોઈએ, એટલે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. આવા વાક્યો આપણે અઢળક વારંવાર રીતસરના ઘણી બધી વાર છે એ આપણે બોલતા હોઈએ છીએ, તો આ ઇસ્યુ ન ઊભો થવો જોઈએ. ઓકે, ક્લિયર થયું? લાઈક કરી દેજો, શેર નથી કર્યું, સબસ્ક્રાઇબ બટન તો દબાઈ દેજો.
30મો લેક્ચર. મસ્ત મજાની રીતે આપણે શીખતા રહીએ અને મસ્ત મજાની રીતે આપણે નવું નવું જાણીએ. ઓકે, હવે ત્રીજું એના પછીનો ટોપિક જોઈએ તો કે દરેક પ્રકારના જે મોડલ છે એને આપણે અહીંયા મસ્ત રીતે તમને એક્સપ્લેન કરેલા છે. જેટલા પણ મોડલ છે તો કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, યુઝ, ડુ એના ગુજરાતી અર્થ આપેલા છે અને એમની વાક્ય રચનાઓ આપેલી છે. ઓકે, હવે આમાં તો તમને ખબર છે કેન એટલે શકે છે, કેન એટલે શકે છે, આપણે આવું શીખી ગયા છે. કેન એટલે શકે છે. ઓકે, કુડ એટલે શક્યો તો અથવા તો શક્યો. એના પછી મે એટલે શકે છે અથવા તો પરવાનગી માટે આવશે. માઇટ, માઇટ એટલે પણ કદાચ શક્ય છે. શેલ એટલે ભવિષ્ય, એ તો આપણે શેલ અને વિલ તો આપણે સારી રીતે શીખી ગયા. એના પછી છે શુડ એટલે કરવું જોઈએ, કોઈ કામ તમારે કરવું જોઈએ, તમારે વાંચવું જોઈએ, લખવું જોઈએ, સલાહ માટે. રેડી? તો એમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. વુડ, વુડ એટલે કરતું અથવા તો કરત, એને આપણે વુડ લાઈક ટુ વાળું યાદ કરો, બરોબર. અને વુડનો એક મસ્ત આખો લેક્ચર છે, તમે એક સર્ચ કરજો આવી રીતના, વુડ બાય વિજય નાકિયા, વિજય નાકિયા એટલે તરત મસ્ત મજાનો લેક્ચર આવી જશે. આખે આખો વુડને એકદમ ડિટેલમાં પરફેક્ટલી એક્સપ્લેન કરેલો છે, એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે. ઓકે, ચલો, તો આ વસ્તુને તમારે સિમ્પલી ધ્યાન રાખવાનું છે, એટલે ક્લિયરલી કટ ખબર હોવી જોઈએ. ઓકે, શક્ય છે. વાક્ય રચના શું છે? દરેકની વાક્ય રચના એક જ સરખી છે. સબ્જેક્ટ હોય, એના પછી શું હોય? કેન હોય, એના પછી કુડ હોય, એના પછી મે હોય, માઇટ હોય, શેલ હોય, શુડ, આ જે બધા છે તમારે આટલું યાદ રાખવાનું. શક્ય છે તો એના માટે આનો ઉપયોગ કરવાનો હોય છે. ઓકે, હું વાંચી શકું છું, આઈ કેન રીડ. હું વાંચી શક્યો, આઈ કુડ રીડ. હું કદાચ વાંચીશ, આઈ મે રીડ. ઓકે, પછી આ ઓછી પોસિબિલિટીઝ માટે છે. ઓકે, શેલ ને વિલ તો ખબર, તમારે વાંચવું જોઈએ, યુ શુડ રીડ. ઓકે, હું વાંચત, આઈ વુડ રીડ. તમારે વાંચવું જ જોઈએ, યુ મસ્ટ રીડ. અને હું વાંચતો તો, આઈ યુઝ ટુ રીડ. તો જેટલા પણ મોડલ વર્બ્સ છે ને સાહેબ, એની આપણે પ્રોપરલી પ્રેક્ટિસ તો કરાવેલી જ છે, ડિટેલમાં માહિતી સાથે એકદમ પરફેક્ટલી કરાવેલી છે. તો આ બધી વસ્તુઓનો ખ્યાલ હોવો જોઈએ તમને કે કેન, કુડ, રેડી. એના મોડલ વર્બ્સ ઘણા બધા અઢળક વિડીયોઝ છે એ શેર કરેલા છે ને બનાવેલા છે, અને આપણે આપણા બધા લેક્ચર છે મૂકેલો જ છે, બધા મોડલ વર્બ્સ એક જ લેક્ચરમાં. કંઈક મને શાયદ ખબર નથી પણ 15, 14, 15મો લેક્ચર એમ કંઈક છે, તમે ચેક કરજો. આખી પ્લેલિસ્ટ છે જ બનાવેલી જ છે સાહેબ, 1 to 1 મંડો જોવા, એનું શું આવડે, ડિટેલમાં આપેલા છે બધા લેક્ચર્સ, તમે જોઈ લેજો તો ખબર પડી જશે. તો આ બધા મોડલ વર્બ્સની પ્રેક્ટિસ કરવાની, કેનની, કુડની, મેની, માઇટની, શેલ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, જેટલા પણ શબ્દો છે એ દરેકની જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો વધારે આનંદ થશે. મિત્રો, 30મા દિવસમાં પણ હું તમને કહું છું કે તમારી પાસે જો પ્રેક્ટિસ માટેનું મટીરિયલ નથી તો સાહેબ તમને ક્યાંક ને ક્યાંક પાછળ રહી જશો. તો ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે એ તમને કહી દઉં તો કે સાહેબ આ જે બુકની પ્રાઇસ 99 છે, આ બુકની 149, આ છે 169, પરંતુ તમે ટોટલ જોશો તો 417, પણ ઓફર ઓફરમાં તમને 299 રૂપિયામાં બધી 4 PDF કિટ આખી મળી જવાની છે. આ નંબર આપ્યો 97 72 92 પર કોલ મેસેજ કરી અને તમે આ PDF બુકને બુક કરાવી શકો છો, અથવા તો QR કોડને સ્કેન કરીને તમે મંગાવી શકો છો. ઓકે, અને તમને 4 PDF WhatsApp પર મોકલાવી દેવામાં આવશે. તો આને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે મિત્રો, ખાસ પ્રેક્ટિસ આપણે જોઈએ, બધી મિક્સ પ્રેક્ટિસ કરવી હોય, કારણ કે જેટલા પણ રામ રામ જેટલા પણ આપણે ટોપિક શીખા એ દરેક ટોપિકને આપણે રિવાઇઝ તો કરી લીધા. નવી સિરીઝ માટે રેડી જ છો ને? લેક્ચર્સ તો આવશે જ, દરરોજ 9 વાગે લેક્ચર તો આવશે જ. પણ જોડે મને ભલે જુકામ થઈ ગયો, હું એસી જેવી ચાલુ કરું ને સાહેબ તરત જ આ વસ્તુ થવા માંડે છે, પણ બંધ જ કરી દઉં, તમારા માટે ગરમીમાં રહીશ. રેડી? એટલે લાઈક કરી દેજો સાહેબ, શેર કરી દેજો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો સાહેબ. દરરોજ 9 વાગે લેક્ચર તો આવશે. તમને હજી ન ખબર હોય તો કહી દઉં કે દરરોજ 8 વાગે એક લેક્ચર આવશે ગુરુ ઓફ ગુજ્જુમાંથી પ્રેક્ટિસનો લેક્ચર તો સાહેબ દરરોજ 8 વાગે આવશે જ, બરોબર છે. અને 9 વાગે આપણી આ જ ચેનલ ઉપરથી જ્યાં સુધી નવી સિરીઝ આખું એનું કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, મતલબ કે મારાથી આખું ઓલું PPT ની બધું બની જાય, તરત જ આપણે લોન્ચ કરીશું.
ત્યાં સુધી આપણે દરરોજ એક લેક્ચર 9 વાગે તો પ્રેક્ટિસ માટેનો આવશે જ, જે આપણી વિજય નાકિયા, કઈ વિજય નાકિયા જે ચેનલ છે, જ્યાં તમે જેની ઉપર છો, લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દો એટલે તમને આ બધા વિડીયોઝ વારંવાર મળતા રહેશે. દબાઈ દો એટલે તમને ખબર પડતી રહેશે. ઓકે, તો આ બંને લેક્ચરને જોવાનું ભૂલતા નહીં, કારણ કે અંગ્રેજીનો પાયો મજબૂત, પાયાથી લઈને એડવાન્સ સુધી પહોંચવા માટે આ બે ચેનલો તમને ખૂબ જ હેલ્પફુલ થવાની છે તમારા આવનારા સમયમાં. તો ચેક કરી લેજો. અને ખાસ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે. પ્રેક્ટિસ પાવરફુલ હશે ને એટલું તમારે વધારે ધ્યાન રહેશે. અને પ્રેક્ટિસ કઈ રીતે કરવી, શું કામ કરવી જોઈએ એ તમને ખબર છે. દરરોજ સાહેબ તમે એક ટાઈમ ટેબલ મસ્ત રીતે બનાવી લો કે તમે રોજની કેટલી કલાક આપી શકો છો. હવે આજે તમને હું જોઉં છું ને આખો પ્લાન દઉં છું, આખો પ્લાન દઉં છું. આ કે 30 દિવસની સિરીઝમાં આપણે જે કંઈ પણ શીખા અને એ પ્રમાણે ઘણા બધા મેં પ્લાન્સ આપ્યા છે, પણ ફોલો કરો છો? નથી કરતા. પણ કરો. આ જે કહું છું નહીં, જે જ્યારે હું શીખતો અને જે હું પેજને મતલબ જે પ્લાનને હું ફોલો કરતો હતો એ પ્લાન તમને દેવા જઈ રહ્યો છું, જેથી કરી અને તમને કોઈ પણ પ્રકારની તકલીફો ઊભી ના થાય. ઓકે સાહેબ, પ્લાન ખાસ સમજજો કે જ્યારે તમે માની લો કે દિવસમાં 1 કલાક આપો છો, તો 1 કલાકમાં તમે એના 4 ભાગ પાડી દો. સૌથી વધારે તમે માની લો કે તમારે કેને કેટલો સમય દેવો એ તમારી ઉપર છે. હું મારા પર્સપેક્ટિવથી કહું તો સાહેબ 15 મિનિટ તમે આપો ને તો પણ સારું રહે. બરોબર છે? 15 મિનિટ છે ને એ આપણે અત્યારે બધા ટોપિક શીખી ગયા છે. તો દરેક ટોપિકની 15 મિનિટ માટે એ ટોપિકના તમે જેટલા પણ ટોપિક આવડે એના વાક્યો લખો અથવા તો સ્ટોરી લખો. ઓકે, પછી એવા ને એવા યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ તમને મળી જશે લિસનિંગ માટેના. આપણી વોટ્સઅપ એપ્લિકેશન પર કોર્સ જે પરચેસ કરે છે એનો તો લિસનિંગનો સ્ટેપ બાય સ્ટેપ ગોતવાનું નહીં. સિમ્પલ પ્રેઝન્ટેશન શીખાય એના વિડીયો લિસનિંગના, સિમ્પલ પ્રેઝન્ટેશનના, સિમ્પલ પાસ્ટના, સિમ્પલ ફ્યુચરના, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટના, એમ રીતના બધા. એટલા માટે તો કહું છું એ યુટ્યુબ પર નહીં, ઓનલી ક્યાં મળશે? એપ્લિકેશન પર મળશે. છેલ્લો દિવસ છે સાહેબ, કોર્સનો છેલ્લો દિવસ છે. ઓફર પૂરી થઈ જાય ને પછી વધારે પેમેન્ટ કરવું પડશે, તો મોકો મૂકતા નહીં. મોકે પે ચોકા લગા દેના ચાહીએ, મેરે કો એસા લગતા હૈ. વાક્યો છે સાહેબ, લિસનિંગ કરો, સાંભળો. વધારે પડતું તમે સાંભળો, જેટલું સાંભળો એટલું. કાંઈ ટપો ન પડે ને તોય સાહેબ સાંભળે જ રાખો, સાંભળે જ રાખો. કુછ ના કુછ તો સુનતે હી રહો. ઇંગ્લિશ મેં, નોટ ગુજરાતી મેં. ઓકે, અંગ્રેજીમાં સાંભળો, પોડકાસ્ટ સાંભળો, તમને જેમાં રસ છે, ક્રિકેટ છે તો કોમેન્ટ્રી સાંભળો, સિરિયલ છે તો ઓલા બધાની સાંભળો. રેડી? પણ ગુજરાતીમાં નહીં. અનુપમા સાઈડમાં મૂકી દો, નકર નહીં ભેગું થાય. રેડી? અને પછી સાહેબ રીડિંગ કરો. રીડિંગમાં સાહેબ હું વાત કરું, રીડિંગમાં સાહેબ વાત કરું ને, કઈ રીડિંગ કરવું, કયું રીડિંગ કરવું, શું વાંચવું, તો તમે તમારું લેવલ નક્કી કરીને તમે તમારી રીતે ત્યાંથી કોઈ પણ એક સ્ટેપ બાય સ્ટેપ છે એ આગળ વધી શકો છો. તો તમે તમારું લેવલ નક્કી. અને સાહેબ સૌથી મહત્વનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે અંગ્રેજી બોલવામાં એ થશે સ્પીકિંગ. ઓકે, હવે સ્પીકિંગ સાહેબ જો જેટલું પાવરફુલ હશે, જેટલું પણ પાવરફુલ થશે, શું બોલવું સાહેબ કાંઈ ખબર નથી. એટલે અરીસો છે, અરીસાની સામે ઊભા રહ્યો, એક ટોપિકને જોવો, એક ટોપિકના સેન્ટેન્સ બનાવો. માની લો ટુ બી જોયો. હું શરૂઆતથી ને શરૂઆત કરું દર વખતે. ધીસ ઇઝ ટેબલ, ધીસ ઇઝ માય રૂમ, ધીસ ઇઝ માય ક્લાસ. વ્લોગિંગ કરો, શોખ છે તો વ્લોગિંગ કરો, તો ખબર પડશે, મજા આવશે તમને. ઓકે, તો આ વસ્તુને તમારે જરાક જોવાનું છે, જેથી કરીને તમને ખબર પડશે કે કઈ રીતે સેન્ટેન્સ બનાવવા જોઈએ. તો આ બધી વસ્તુઓથી ઘણો બધો ફાયદો થશે. તો આ બધી વસ્તુઓ કરો છે અને એનો બેનિફિટ છે એ ખૂબ જ છે, તો શા માટે નહીં કરતા તમે? તો આટલી વસ્તુ કરી લ્યો સાહેબ, આનંદ થશે. અને આ પ્લાનને ફોલો કરો અને આ પ્લાન પ્રમાણે કામ કરો. બરોબર છે? તો ખાસ આનું ધ્યાન રાખવાનું છે સાહેબ. છેલ્લો દિવસ, હજી એક વખત કહું છું, છેલ્લો દિવસ. છેલ્લો દિવસ શેમાં? તો કે આપણો જે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ જે ફર્સ્ટ ટાઈમ જ આપણે લોન્ચ કરેલો છે અને લાઈવ કોર્સ છે સાહેબ, એમાં ઓફર આજે રાત્રે 12 વાગે પૂરી થઈ જશે. છેલ્લો દિવસ છે, 12 વાગ્યા સુધીનો ટાઈમ છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો, અથવા તો સાહેબ તમે આ નંબર છે 97 272 92 392, આ નંબર ઉપર કોલ કરો, મેસેજ કરો ને ઇન્ફોર્મેશન લઈ લ્યો સાહેબ.
અને કઈ રીતે પરચેસ કરવો એ પણ તમને કહેશે. આ નંબર ઉપરથી તમે કરી શકો છો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી પણ કરી શકો છો. તો તમને વધારે ફાયદો થવાનો છે અને આ બધી બેનિફિટ્સ તમને આ કોર્સમાં મળવાના છે. તો ભૂકા કાઢી નખાય, મને એટલી ખબર પડે. વોટ્સઅપ ચેનલમાં નથી જોડાણ તો જોડાઈ જાઓ. 97 272 92 ઉપર કોલ મેસેજ નથી કર્યો તો કરી દો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ જે ટેલિગ્રામ ચેનલ છે એમને નથી જોઈન કરી તો કરી દેજો. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ઇન્સ્ટાગ્રામને એક ફોલો કરતા જાજો. આજે 30 દિવસીય સિરીઝમાં તમને જો આ ફાયદો થયો હોય ને તો સાહેબ આટલું કરવાનું છે. એક આમાં તમારે ફોલોનું બટન દબાઈ આવવાનું છે, તમારા મિત્રો સુધી શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ, અને અહીંયા જોડાઈ જાજો. નવી સિરીઝ ક્યારે શરૂ થવાની છે એ બધી ઇન્ફોર્મેશન તમને વોટ્સઅપ ચેનલ થ્રુ મળવાની છે. દરેક લિંક જેમ મળે જ છે, તમે જોડાયેલા હશો એને ખબર જ હશે. ઓકે, અને બીજી ઘણી બધી વસ્તુઓ પણ ત્યાં ઉપલબ્ધ થવાની છે. તો આજનો આ જે 30 દિવસીય લેક્ચર કલાકમાં કીધું પણ કલાકે ન હતી. રેડી? તો ખાસ મિત્રો કેવો લાગ્યો આ 30 દિવસની સિરીઝ, કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં મને જરાક જણાવજો કે ઓસમ, મજા આવી, શું કહેવા માંગો છો. એ થોડુંક કંઈક ને કંઈક ફૂલ નહીં તો ફૂલની પાકડી કહેશો ને તો મને આનંદ થશે અને આનંદ થશે. સાહેબ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી અને સબસ્ક્રાઈબનું બટન અવશ્ય દબાઈ દેજો. 30 દિવસ મજા આવી, કેમ પૂરા થઈ જાય ખબર જ ના પડી. બટ આવી નવી સિરીઝો તમારા માટે લઈને આવશું. મજા આવે, એક આનંદ જ થાય કે 9 વાગે અને મતલબ ભણાવવાનો એક આનંદ થતો હોય છે. બટ હા, એક લાઈક કરી દેજો. આનંદ ક્યારે થાય? તમારા તરફથી જ્યારે સપોર્ટ, તમારા તરફથી આમ પૂરો આમ કહેવાય ને બુસ્ટર મળતું રહે. એન્જિન તમારું ગરમ હોય તોય મારું રહે. રાઈટ? તો ખાસ આ વસ્તુને એક ફોકસ કરી દેજો અને 5 મિત્રોને શેર કરી દેજો. મેં તમને કીધું હતું 30 દિવસની સિરીઝ તમારા માટે ફ્રીમાં હું લાવ્યો તો તમારે કંઈક તો મારા માટે લાવવું પડશે ને. એ 5 મિત્રોના ફોનમાંથી કે રિલેટિવમાંથી આપણી ચેનલને સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું છે. તો આટલું તમે કરી ના શકો, કરી જ શકો ને, આટલું તો તમે એક ગુરુ દક્ષિણા સ્વરૂપે આપી શકો. ઓકે, થેન્ક યુ સો મચ. મજા આવી, ખૂબ જ મજા આવી. નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. 9 વાગે લેક્ચર આવશે. જ સિરીઝ પૂરી થઈ છે. અંગ્રેજી શીખવાની આપણું જે સપનું છે એ સપનું પૂરું હજી નથી થયું ત્યાં સુધી અહીંયા પણ વિડીયો પૂરા નહીં થાય. રેડી? તો ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી રાખજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ, ધન્યવાદ. મળીએ ત્યાં સુધી આવજો ટાટા. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. બાય બાય, આવજો, ટાટા.